સર્વને રામ કબીર. અત્યારે નવરાત્રીનો કાર્યક્રમ ચાલી રહ્યા છે. ભારત અને ભારત ભરમાં થી વિશ્વમાં જે લોકો રહ્યા છે, જે વસ્યા છે વિશ્વમાં, એમને નવરાત્રી વિશે કહેવું ન પડે, વિશેષ ગુજરાતીઓને. અને જીવનજી મહારાજે આપણને નવરાત્રી નો તહેવાર આપ્યો નથી, બતાવ્યો નથી. કદાચ ઘણાને એમ થાય કે જીવનમાં જ આવો અન્યાય શા માટે કર્યો. આપણે ગરબા ગાઈએ છીએ, ગરબાનો આનંદ લઈએ છીએ, અને વિવિધ પ્રકારના ગરબા આપણને આપ્યા છે. અને આપણા સમાજ માટે ગર્વની વાત કહું તો આજે પણ આપણા સમાજમાં એવી બહેનો છે કે જેમને ગરબા કંઠસ્થ છે. એમને કોઈ ભાડુંથી ગાવાવાળાની જરૂર નથી. જગતભર નવરાત્રી ઉજવે છે, એમને ભાડુંથી ગરબા ગાવાવાળા જોઈએ તો જ એ બહેનો નાચી શકે, ગાઈ શકે. જીવનમાં જે આપણને જે પરંપરા આપી છે એ વિશ્વ કરતા અનોખી છે. બહુ નોખી પરંપરા આપણને બતાવી છે. અને આપણી પરંપરા એક અદ્ભુત પરંપરા છે, અને એનો મહિમા શું છે એ આપણને ખબર નથી. દુનિયાભરના લોકો આજે નવરાત્રી ઉજવી રહ્યા છે, 9 દિવસનો નોરતા ઉજવશે. માતાજીની કે શક્તિની પૂજા કરતા આપણે ટીકા ટિપ્પણી નથી કરવી, પરંતુ જીવનમાં જે સાચે સાચ કોની પૂજા કરવી જોઈએ અને કેમ કરવી જોઈએ ને એ બતાવ્યું છે. તો જીવનમાં જે એક સાખી કહે છે કે ઋષિ પત્ની શું જીવના, દૂધ ભાત લિયો ભાગ. ઋષિ પત્ની શું જીવના, દૂધ ભાત લિયો ભાગ. અર્થાત ભાગવતમાં એક પ્રસંગ આવે છે કે કૃષ્ણ ગોવાળિયાઓની સાથે વનમાં ગાયો લઈને નીકળ્યા અને ખૂબ દૂર જંગલમાં જતા રહ્યા ગાયો ચરાવતા. અને ત્યાં ગોવાળિયાઓએ એ કૃષ્ણને કહ્યું કે અમને ખૂબ કકડીને ભૂખ લાગી છે, તો કઈક ભોજનનો પ્રબંધ કરો. એટલે કૃષ્ણએ આજુબાજુ જોયું તો એકાદ જગ્યાએ થોડુંક ધુમાડો દેખાયો, કંઈક દેખાયું વસ્તી જેવું. એટલે એમને થયું કે ત્યાં કશુંક છે, આપણે જઈએ. તો કૃષ્ણ અને ગોવાળિયાઓ ત્યાં ગયા તો કેટલાક ઋષિઓ ત્યાં યજ્ઞ કરી રહ્યા હતા. એટલે એમને જઈને વાત કરી કે અમે ગોકુળથી આવીએ છીએ, ગાયો લઈને આવ્યા છે અને અમારા 12 સાથીદારો છે, ભૂખ્યા થયા છે, તો કશો ભોજનનો પ્રબંધ થાય તો ઉપલબ્ધ કરાવો. એટલે ઋષિઓએ એમને ઠપકો આપ્યો છોકરાઓને કે તમે ના સમજ છો, અક્કલ વિહીન છો. આ યજ્ઞ જ્યાં સુધી પૂરો થાય ના ત્યાં સુધી અન્નનો દાનો ગ્રહણ કરી શકાય નહીં. એટલે કાઢી મૂક્યા. એટલે ગોવાળિયાઓ નિરાશ થયા. પણ કૃષ્ણ બુદ્ધિશાળી હતા. આગળ ઋષિઓ યજ્ઞમાં પ્રાર્થનામાં તલ્લીન હતા. એટલે એમને છોડીને કૃષ્ણ પાછળ ગયા યજ્ઞશાળાની પાછળ. તો ત્યાં ઋષિ પત્નીઓ વિવિધ પ્રકારના ભોજન બનાવી રહ્યા હતા. એટલે કૃષ્ણે ત્યાં જઈને વાત કરી કે માતા, અમે જંગલમાં ગાયો લઈને નીકળ્યા છે, ભૂખ્યા થયા છીએ, અમને કશુંક મળી શકશે? એટલે આ ઋષિ પત્નીઓએ કૃષ્ણને જોયા, ગોવાળિયાઓને જોયા,
એમનું હૃદય દ્રવી ઉઠ્યું અને જે યજ્ઞમાં હોમવા માટે જે બનાવ્યો હતો ભાત અને બધું એ એમને આપી દીધું. ચલો ધરાઈને ભોજન કરી લો. કૃષ્ણ અને ગોવાળિયાઓ ધરાઈને ભોજન કરીને નીકળી ગયા. અને ઋષિઓને ખબર પડી કે આ તો યજ્ઞ પૂરો થતા પહેલા કોક જમી ગયું. પ્રસંગની વાત આપણે પછી કરીએ. ગુસ્સે થયા બધું થયું. એનું વર્ણન ભાગવતમાં આપેલું છે. જીવનમાં જે સમાગમમાં પણ એ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. અને એના પરથી એમને સાખી પણ આપણને આપી કે ઋષિ પત્ની શું જીવના દૂધ ભાત લિયો ભાગ. તો જીવનમાં શું કહેવા માંગે છે? કે જેઓ બુદ્ધિશાળી છે, જેઓ પોતાની જાતને ચતુર ગણાવે છે, એ ઋષિઓ દેવીની શક્તિની ઉપાસનામાં તલ્લીન હતા. પણ કઈ દેવી, કઈ શક્તિ જેને કોઈ જોઈ નથી? જે દેવી કે જે શક્તિ આભાસી છે, પુસ્તકમાં પડેલી છે, કિતાબમાં લખાયેલી છે, અથવા પોતાના દિમાગમાં પોતાના મગજમાંથી ઉત્પન્ન કરેલી શક્તિઓ છે, એમની પૂજા ઉપાસનામાં તલ્લીન હતા. અને સાચી શક્તિ, સાચી દેવી એ તો યજ્ઞશાળાની બહાર બધા માટે ભોજનનો પ્રબંધ કરી રહી હતી, બનાવી રહી હતી. એમને તો યજ્ઞમાં પ્રવેશ પણ નહોતો આપવામાં આવતો. તે એમને પ્રતિબંધ હતો. તો એ ઉપેક્ષિત હતી. એટલે કે જે સાચી દેવી છે એ સાચી દેવીને ત્યાં ઉપેક્ષા કરીને પાછળ બેસાડી રાખી હતી. અને આ આગળ અહીંયા આભાસી શક્તિઓ, આભાસી દેવીઓની ઉપાસના કરી રહ્યા હતા. તો આ પ્રસંગ નાનો હતો, પણ આ જ પ્રસંગને લઈને જીવનમાં જે આપણને જે સમજાવ્યું, તો એ સમજાવ્યું કે ઉપાસના કરવી છે તો સાચી શક્તિની કરો. અને એટલે જ સમાગમમાં જીવનજી મહારાજે કબીરની સાખીના સંદર્ભને લઈને આપણે જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કબીર નારી નર્ક ન જાય સી, કબીર नारी नर्क न जाए से सब संतन की बान, जिनकी कुके हरिजन वसे सो रत्नागर की का. अर्थात कबीर नारी नर्क न જાય છે. આખું જગત એમ કે છે કે નારી માટે આભડછેટ છે, એને રજસ્વલા પાડવું પડે, પીરિયડમાં આવે એટલે એ અછૂત થઈ જાય, અપવિત્ર થઈ જાય. જીવનમાં માન્ય નથી. વાસ્તવિક જે શક્તિ છે, જે જગતનું પોષણ કરી રહી છે, જેની પાસે માતૃત્વ છે, વાત્સલ્ય છે, ભાવ છે, એની આપણે ઉપેક્ષા કરીએ છીએ. ગરબા ગાવામાં કોઈ વાંધો નથી. 9 દિવસ ને 25 દિવસ ગરબા ગાઓ, થાકો ત્યાં સુધી ગરબા ગાઓ. ગરબા ગાવાનું જીવનમાં જ આપણે મનાઈ નથી કરી. અને આપણી પાસે જે ગરબાનું કલેક્શન છે કદાચ એવું વિશ્વમાં ક્યાંય નહીં મળે. હું દાવા સાથે કહું છું. નાજર ભગતે જે કલેક્શન આપણને કરીને આપ્યું, પુસ્તક છાપીને જે આપણને પ્રસિદ્ધ કરીને આપ્યું હતું, જીવનમાં જે હસ્તલિખિત ગ્રંથોમાં લખાવ્યા હતા, બીજેથી લીધા, પણ નાજર ભગતે તો પછી દયારામ, પ્રીતમ, મીરા, નરસિંહ, દયાલદાસ વગેરે વગેરે ના ગરબાઓનું અદ્ભુત કલેક્શન કરીને આપણને એક ગ્રંથ આપ્યો છે. એ કયો ગ્રંથ છે?
એ આપણા માટે છે, પણ સાચી આરાધના માટેનો ગ્રંથ છે. મારે જે તમને કહેવું છે એ સાચી આરાધના માટેનો ગ્રંથ છે, સાચી ઉપાસના માટેનો ગ્રંથ છે, અને આપણે એની પૂજા કરીએ છીએ. જે આભાસી દેવી છે, ખાલી ચોપડીના પાના ઉપર લખાયેલી પડી છે, તો એ ચોપડીના પાને લખાયેલી કોઈ કામની નથી. અને આખું જગત 9 દિવસ એને યાદ કરીને ગોલ ગોલ ઘૂમશે, માત્ર ગોલ ગોલ ફરશે, અને એક પણ ગરબો કોઈને મોડે નહીં, એક પણ ગરબો કોઈ મોડે ગાઈ નહીં શકે. જોકે આજના જમાનામાં આપણે હવે પેનડ્રાઈવ સોતા થઈ ગયા છે, સીડીઓ સોતા થઈ ગયા, એ મૂક્યા પછી જ આપણાથી ગરબા ફરાય છે. પણ આપણી પરંપરાની વાત કરીએ તો આપણી પરંપરામાં આપની બહેનો કંઠસ્થ ગરબા ગાતી હતી, પોતાના હૃદયના ભાવથી ગરબા ગાતી હતી. તમે મેં જોયા છે. તો ભક્તિ ભાવની હોવી જોઈએ, દેખાવની નહીં. ઋષિઓ જ્ઞાની હતા, વિદ્વાન હતા, શાસ્ત્રો એમને મોડે હતા, કંઠસ્થ હતા, અને પરમાત્માની પ્રાપ્તિ માટે એ યજ્ઞો કરતા હતા, હોમ કરતા હતા, હવન કરતા હતા. અને એમને એ ખબર ન પડી કે અમારા દ્વાર ઉપર સ્વયં કૃષ્ણ આવીને ઉભો છે અને ભિક્ષાની યાચના માંગી રહ્યો છે. ન ઓળખી શક્યા. જીવનમાં જે બતાવે છે, એક માં ઓળખી ગઈ, ઋષિ પત્નીઓ ઓળખી ગઈ કે કૃષ્ણ આવ્યા છે. એક માનું હૃદય હતું. તો સાચી માં કઈ છે? એ જાણ્યા વિના, સમજ્યા વિના અંધારા કુવામાં ભૂચકા મારવાથી કોઈ ફાયદો નહીં થાય. પુરોહિતવાદે આપણને અંધારા કુવામાં ભૂચકા મરાવડાવ્યા છે. એટલે એવી ખોટી નવરાત્રીઓમાં આપણે સમય નથી વેડવતો કે જીવનમાં એ વાત જ નથી કરી. આપણા માટે નવરાત્રી તો 365 દિવસ નવરાત્રી છે. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આપણે ગઈ શકીએ છીએ, નાચી શકીએ છીએ, ગાઈ શકીએ છીએ, બધું જ કરવાની છૂટ છે. 365 દિવસ. અને સાચી આરાધના આપણે કરીએ છીએ. 9 દિવસની આરાધના કરી અને સાચી માને ઠેલા મારીએ, એ શક્તિની ઉપાસના છે. તો જીવનમાં એ ઉપાસના પસંદ નથી, એ માન્ય નથી. મને ઘણીવાર કહેવામાં આવ્યું, ઘણા લોકોએ સજેશન આપ્યા છે કે આપણે વૃદ્ધાશ્રમ ચાલુ કરીએ. જે વડીલો છે એમને રહેવાની તકલીફ છે. હું તમને પૂછું છું, આજે એક સમાજનો ખૂબ મોટો વર્ગ અહીંયા મારી સામે ઉભો છે, શું આ જરૂરી છે? આજે 9 દિવસ આપણે શક્તિની ઉપાસના કરીશું અને આપણા ઘરની શક્તિ, આપણી માં, આપણી જનેતા, જેને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશું કે માં તું ત્યાં જ રહે. આ શક્તિ ઉપાસના છે. અને જો આવી શક્તિ ઉપાસના કરવાની હોય, આ વૃદ્ધાશ્રમ, હું તો વર્ષોથી કહેતો આવ્યો છું કે વૃદ્ધાશ્રમ એક કલંક છે, એ સમાજનું કલંક છે. અને જે સમાજને વૃદ્ધાશ્રમની વાતો કરવી પડતી હોય, વૃદ્ધાશ્રમો ખોલવા પડતા હોય, એને કોઈ માતાની ઉપાસના કરવાનો અધિકાર નથી. એની માં આશ્રમમાં આંસુ સારતી હોય, વૃદ્ધાશ્રમમાં.
એના સંસ્કાર શું રહે? જીવનમાં જે આપણને પરંપરા નથી બતાવી. તો આપણી પરંપરા આ છે. આપણે સાચી દેવીની ઉપાસનાઓ કરીએ છીએ. અને એટલે તો જીવને કહ્યું કે નારી નર્ક ન જાય છે, સ્ત્રી એ જનેતા છે. જિનકી કુકે હરિજન બસે, માં જેને હરિજનનો જન્મ આપે છે, ભગવાનના ભક્તનો જેની કુકે જન્મ થાય, એ માં નરકમાં, એ પાપગામીની, એ અછૂત અસ્પૃશ કેવી રીતે આપણે કહી શકીશું કે જેમની કુકે મહાપુરુષો જન્મ્યા છે, જેમને જગતમાં અનેક કાર્યો કર્યા છે, એ માં માટે તમે આવા શબ્દ પ્રયોગ કરો, એ શરમ આવવી જોઈએ. તો જીવનમાં જ આપણને પરંપરા નથી બતાવી. એ રત્નાગર કી ખાન, જીવન કહે એ રત્નાગર કી ખાન છે. એની કુકે તો રત્નો પેદા થાય છે. આપણે એની ઉપાસના કરીએ છીએ, આપણે એના ઉપાસકો છે, અને એ સાચી નવરાત્રી છે. આ 9 દિવસની નવરાત્રી કરી અને સાચી જનતાને આપણે જો દુખી કરતા હોઈએ તો એ દમ છે, મિથ્યા છે, એ પાખંડ છે. કૃષ્ણએ વૃંદાવનમાં રાસ કર્યો એમ કહીએ છીએ. એક એક ગોપીને એક એક કાન. રૂપક તરીકે આપણે એને જોઈએ કે કૃષ્ણએ ત્યાં જે રાસ કર્યો, તો એમ કહેવાય છે કે જેટલી ગોપીઓ હતી એટલા કૃષ્ણ હતા. કૃષ્ણ તો એક જ હતો. પણ વાસ્તવમાં કૃષ્ણ લિંગ ભેદ, જાતિ ભેદ વિનાનો સમાજનો પ્રતિનિધિ છે. સૌથી પહેલા કૃષ્ણએ જે સમાજને જે સંદેશો આપ્યો એ આપ્યો છે, સમાનતાનો. શું વૃંદાવનમાં કોઈ પુરુષો હતા જ નહીં? માત્ર ગોપીઓ જ હતી? પણ વૃંદાવનમાં કોઈ ભેદ નહોતો. સ્ત્રી પુરુષ વચ્ચે કોઈ ભેદ જ નહોતો. એમ આપણે વાર્તાઓમાં જાણીએ છીએ કે કૃષ્ણના સખાઓ હતા અને સખાઓની સાથે એ ગાયો ચારવા જતા હતા. આ લીલા કરી, પેલી લીલા કરી. તો રાસ લીલા કરી ત્યારે બધા સખાઓ ક્યાં ગયા હતા? એમને ભૂલી ગયા કૃષ્ણ? તો એક એક ગોપી, એક એક કાન, જે વાર્તા જે છે એ વાત છે કે ત્યાં રહેલા દરેકે દરેક પુરુષ કે સ્ત્રી માટે કોઈ ભેદ નહોતો. બધા એક સમાન હતા અને એક સાથે એમને રાસલીલા કરી છે. આ સાચી રાસલીલા છે, આ સાચી ઉપાસના છે. કૃષ્ણએ આપણને આ લીલા બતાવી છે. જીવનમાં જ આપણને એ લીલાની વાત કરે છે કે આપણે એ લીલા કરવાની છે. જીવનમાં જ આપણને પોથીમાંના રીંગણા નથી બતાવ્યા. આ નવરાત્રી એનો વિરોધ નથી કરતો. તમને ગાવું હોય તો ચૂપ છો, ગાઓ, પણ એ પોથીમાંના રીંગણા છે. વાર્તા કદાચ તમે સાંભળ્યું કે પોથીમાંના રીંગણા એટલે શું? તો મારા જેવો એક પંડિત વ્યાસપીઠ પર બેસીને કથા કરતા, એટલે પોથીમાં લખાયેલું હતું કે બે કથાકારે
રીંગણા ખાવા નહીં. કથાકારે તો પોથીમાં લખ્યું છે એટલે કહેવું પડે, પોથીમાં લખાયેલું એટલે વાંચવું પડે. અને બીજે દિવસે કોઈ ભક્ત કથાકારના ઘરે ગયો છે, એને એમ થયું કે મારાને ત્યાં જઉં છું તો કશુંક લેતો જ જાઉં. હવે એના ખેતરમાં મસ્ત મજાના રીંગણા ઉગાડેલા, એટલે થોડાક રીંગણા લઈને ગયો, મહારાજને ધરી દીધા. એટલે મારે જો રીંગણા જોયા, આટલા સરસ મજાના રીંગણા છે, એટલે બનાવ્યું શાક, આરોગતા હતા. એટલામાં આયોજકો આવ્યા, એમને જોયું કે મારા તો રીંગણા ખાય છે. એટલે પૂછ્યું કે મહારાજ તમે કાલે તો એમ કહેતા કે રીંગણા ખવાય નહીં. તો કે ભાઈ એ સાચી વાત છે, તો પોથીમાંના રીંગણા ન ખવાય, આ તો વાડીના રીંગણા છે. મારા ભગતે વાડીમાં ઉગાડેલા છે ને એ રીંગણા લઈ આવ્યા અને એનું શાક કરીને ખાવ. એટલે પંડિતાઈની વાત, પુરોહિતવાદની વાત જે છે એ પોથીમાંના રીંગણા જેવી છે. અને જીવનમાંની વાત ક્યારેય પોથીના રીંગણા જેવી ક્યારેય નથી થઈ. જીવનમાં જે આપણને વાસ્તવિકતા બતાવી છે, વાસ્તવિક ધર્મ આપ્યો છે અને વાસ્તવિક ઉપાસના પણ બતાવી છે. એટલે વાસ્તવિક ઉપાસના સિવાય દંભ કરવાનો કોઈ મતલબ નથી. અને એટલે જ આપણે જે ગરબા ગાતા, આપણી બહેનો આજે પણ ગરબા ગાય છે, એમને કોઈ માધ્યમની જરૂર નથી, હજુ પણ નથી પડતી. અત્યારે તો આપણે 1 તાલીમ, 2 તાલીમ, 3 તાલીમો અટવાયા છે ખરા, પણ આપણે અટવાયેલી પ્રજા છે. આપણી પેન ડ્રાઈવ બંધ થઈ જાય, આપણી સિસ્ટમ બંધ થઈ જાય તો તાલીઓ બંધ થઈ જાય. ઓર્કેસ્ટ્રા વાળો ના આવે તો આપણી સિસ્ટમ બંધ થઈ જાય. પણ ઉદા ભક્ત રામ કબીર પરંપરાની પદ્ધતિ જીવને આપણે જે 400 વર્ષ પહેલા બતાવી હતી, કોઈ પેન ડ્રાઈવની જરૂર નહોતી, કોઈ પોથીની જરૂર નહીં, કેમ કે ગરબા તો કંઠસ્થ હતા, આપણને મોડે જ હોય. એટલે પોથીની રીંગણાની જરૂર નહીં કે ભાઈ પોથી નથી રહી, ગાશે કોણ. મને તો એ ખબર છે કે હું સમાજમાં વર્ષોથી જતો, નાનપણથી, અને જો ગરબા ગાવાનું શરૂ થયું હોય તો બહેનોના ભાગે ગરબા આવે નહીં. એક પૂરો થાય તો બીજો 3 જણ ઉભા થઈ ગયા હોય ગાવા માટે, એક બેન પૂરું કરે તો બીજા 4 ઉભા થઈ ગયા હોય ગાવા માટે, લાઈન પડી. અને મોડે સુધી ગરબા ચાલે, ખૂટે નહીં કલેક્શન. આ હૃદયનો ભાવ હતો, આ અંતરનો ભાવ હતો, આ અંતરની ભક્તિ હતી, આપણને એ બતાવી છે. અને એટલે જ જીવનમાં આજે જે સાખ્યા કે ઋષિ પત્ની સુજીવના દૂધ ભાત લિયો ભાગ, શબ્દ પ્રયોગ કરે ભાગ. ઋષિ પત્નીઓ ઋષિઓ જેટલી ભણેલી નહોતી, વિદ્યાભ્યાસમાં કઈ ખબર નહોતી, ભણેલી નહોતી. પેલા તો પંડિતો હતા, વિદ્વાનો હતા, એ ન ઓળખી શકી, પણ એક માં ઓળખી. અને એના વાત્સલ્યમાં કે છે કૃષ્ણએ પોતાનો ભાગ લઈ લીધો. કૃષ્ણ પણ એમનો હિસ્સો બની ગયો. દૂધ ભાત લિયો ભાગ, જે બનાવ્યું હતું, દૂધ ખીર બનાવી હતી, ભાત બનાવ્યો હતો, અને કૃષ્ણ એ આરોગ્ય છે. આ કયો ભાગ હતો? તો એ પ્રેમનો ભાગ હતો. એક પ્રેમ વિરહની ભાઈ સુંદર ગોપી, ઋષિ પત્ની, કોઈ ભેદ કૃષ્ણએ બતાવ્યો નથી. એ જ ગોપીઓ હતી, એ જ પ્રેમ હતો.
એટલે આપણે ભાગવતમાં જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણે ત્યાં ગોપી શબ્દ છે, બીજો શબ્દ નથી મળતો. ગોપ અને ગોપ એક સમાનતાનો ભાવ છે, એક પ્રેમનો ભાવ છે, એક હૃદયનો ભાવ છે, અંતરનો ભાવ છે, અને એ સાચી ઉપાસના છે. અને આપણે એ સાચી ઉપાસનાના સહભાગી થઈએ, યાત્રીઓ થઈએ, એ જરૂરી છે. કેમ કે જો આપણે શક્તિની ઉપાસના કરવી હોય તો યાદ રાખો, વૃદ્ધાશ્રમની જરૂર નથી. જેના ઘરમાં સાચી શક્તિ આંસુ સારતી હશે એ ગમે એટલા દીવા કરશે, ગમે એટલા ઉપવાસ કરશે, એ શક્તિ ઉપાસના નહીં, એ દંભી ઉપાસના છે. અને જીવનમાં જે આપણને જે બતાવ્યું કે નારી નર્ક ન જાય છે, સબ સંતન કી, અને એટલે જ એમને રજસ્વલા ના કલંકને પણ દૂર કર્યું. અને આપણે 400 વર્ષથી એનું પાલન કરીએ છીએ. જીવનમાં શબ્દનું આપણે પાલન કરતા આવ્યા છીએ. અને આપણે સાચી નવરાત્રી ઉજવવાની છે. સાચા શક્તિ પૂજક બનીએ, સાચા માના પૂજક બનીએ. આભાસી પુસ્તકની શક્તિઓની આપણે જરૂર નથી, એ કોઈ કામની નથી. જેમ મ્યાનમાં રહેલી તલવાર કોઈ કામમાં ના આવે. દુશ્મન હુમલો કરવા આવ્યો હોય અને તલવાર મ્યાનમાંથી નીકળે જ નહીં, એ તલવાર શું કામ? તલવાર કઈ કામમાં આવે? મ્યાનમાંથી બહાર નીકળે ને વિંજાય તો જ દુશ્મનનો સંહાર થાય. એમ પોથીમાં રહેલી માતા કોઈ કામમાં આવતી નથી. સાચી માતા તો આપણા ઘરમાં બેઠેલી છે, આપણી આસપાસ છે. પત્ની પણ માતા સમાન છે, એ પણ શક્તિ છે. તો પત્નીની પણ ઉપેક્ષા ન કરીએ, એને પણ આદર છે, એને પણ માના. ભાઈ બહેન દીકરી બધા સમાન છે. તો જીવનમાં જે આપણને એક સમાનતાની વાત કરી છે, એક સમાનતાનો સંદેશ આપ્યો છે, તો આજના દિવસે આપણે સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ કે આપણે સાચા ઉપાસકો બનીએ અને સાચી ઉપાસના પદ્ધતિની ઉપાસના કરીશું. પોથીમાંના વિજ્ઞાનની આપણે જરૂર નથી. સર્વને રામ.